i20 જે છે મોરબીની એમાં સીએનજીનું રીફિટિંગ હાલમાં ચાલુ કરી દીધેલું છે। જૂની કીટ એકદમ કાઢવાની પ્રોસેસ ચાલુ કરી દીધી છે। જૂના કીટના જે વાયરના જે લપડા હતા એ બધા બહાર કાઢી લીધા છે। હવે જૂની કીટ શું હતી એ બી એક ચેક કરશું। જૂની કીટની અંદર પહેલાં જે બહારથી જે કીટ લાગેલી હતી એ ગાડી આપણી જે છે 8 ઇન્જેક્ટરની ગાડી છે અને 4 ઇન્જેક્ટરના બે અલગથી ડિવાઇસ મેકેલા છે, અલગથી જુગાડ મેકેલા છે। પણ હવે જે આપણી ગાડીની અંદર 8 ઇન્જેક્ટરની જે સ્પેશિયલ કીટ છે એ લગાડવામાં આવશે। આ 8 ઇન્જેક્ટરની કીટ જે i20 ન્યૂ મોડલ કિયા ક્રેટાની અંદર ખાસ લગાડવામાં આવતી હોય છે। રેડ્યુસરની વાત કરીએ તો સિંગલ સ્ટેજનું રેડ્યુસર લગાડવામાં આવ્યું છે, જ્યારે આપણું જે રેડ્યુસર હવે લાગશે ઇટાલિયન રેડ્યુસર છે અને ડબલ સ્ટેજનું રેડ્યુસર છે। ડબલ સ્પીડ જે ગાડીની અંદર પિકઅપ આપે છે અને નવું જે ઇન્સ્ટોલેશન કરવામાં આવશે ટોટલિંગ ફેક્ટરી ફિટિંગ સાથે ગાડીની અંદર ઇન્સ્ટોલેશન કરવામાં આવશે અને ગાડીમાં જે જર્કિંગના મિસિંગના પ્રોબ્લેમ હતા એ ટોટલિંગ પ્રોબ્લેમને કમ્પ્લીટલી સોલ્વ કરવામાં આવશે। ત્યારબાદ ગાડીનું જે પિકઅપ પરફોર્મન્સ આપણે જે ગાડીની અંદર સારું જોવા મળે છે।